જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, આજ તમને એવા મહાદેવના દર્શન કરવાના છે. રાજકોટથી ફક્ત 7 કિલોમીટરની દૂરી પર છે, પણ તેની આસપાસ રહેલું કુદરતી જે સૌંદર્ય છે, જે કુદરતે જે પાથરેલી જે પ્રકૃતિ છે, જોવાની આપને, આપના પરિવારને, આપના બાળકોને ખૂબ જ મજા પડશે. કેમ કે મહાદેવના મંદિરની બાજુમાં જ ચેક ડેમ આવેલો છે અને ભવ્ય પાટનગરમાં આ મહાદેવનું મંદિર આવેલું છે. તો ચાલો તમને વિડીયો મળી જાય કે મંદિર ક્યાં આવેલું છે. મિત્રો, રાજકોટના મોરબી રોડ પરથી અમે 6 મિત્રો બાઇક લઈને નીકળ્યા હતા, ઓલ ધ બેસ્ટ એકબીજાને કરીને. અને હાઈવે ઉપર ધીમે ધીમે વરસાદનો માહોલ પણ હતો. વરસાદ ધીમો ધીમો આવી રહ્યો હતો અને રસ્તાઓ બધા ભીંજાઈ ગયા હતા. અને એક અલૌકિક વાતાવરણ, એક કહેવાય ને કે આમ મસ્ત વાતાવરણમાં અમે જઈ રહ્યા હતા. એક બાજુ વરસાદ, વાદળ, આસપાસના ખેતરો બધા લીલાછમ, હરિયાળી, બધી જ બાજુ હરિયાળી. અને રાજકોટના જે બાયપાસ રોડ આવે, બેડી બાયપાસ ચોકડી, ત્યાંથી અમે સીધો જ મોરબી રોડનો રૂટ પકડ્યો હતો. અને સીધા મોરબી રોડના રૂટ ઉપર આપ જઈ શકો છો. જે મોરબીનું ટંકારાનું જે બોર્ડ છે આપણે જોઈ શકીએ છીએ. ત્યાંથી અમે સીધા જ્યારે જઈ રહ્યા હતા તો ત્યાંથી થોડે જ આગળ એક બેડીનો પુલ આવે છે. અને બસ એ બેડીના પુલ ઉપર જ્યારે અમે પહોંચ્યા, જેવો જ એ બેડીનો પુલ આવે છે, બેડીનો પુલ પૂરો થાય એટલે જમણી બાજુ, તરત જ એની જમણી બાજુ વળી જવાનું જે રસ્તો ખુલ્લો હોય, જેથી જમણી સાઈડ વળી જઈએ એટલે એક સિંગલ પટ્ટી રોડ જે સીધો જતો હશે, જે તમને લઈ જશે આપણા જે મહાદેવના મંદિરના રસ્તામાં. મિત્રો, એક અદ્ભુત નજારો, વરસાદી માહોલ, ધીમો ધીમો વરસાદ, બધી બાજુ હરિયાળી. એક સાઈડ રેલવેના પટ્ટા, એક સાઈડ ગામડું, ને આહા, ગાય ભેંસની સાથે સાથે જે ઘેટાઓને એક આખી ટીમ અમને મળી હતી. અને ટીમ મોટી સંખ્યામાં હતી ને ઘાસ ચરવા નીકળેલી હતી. મોટી ટીમ રોડ પર ચાલી રહી હતી ને વરસાદ ને આહા, ગજબ જે માહોલની વચ્ચે અમે આજ નીકળ્યા હતા, આજ રવિવારના દિવસે. અને બસ હવે અમે થોડાક જ દૂર હતા ને બસ જો આવી ગયું આપણું મંદિર. આ જે બોર્ડ છે, બિલેશ્વર મહાદેવનું જે બોર્ડ જોઈ રહ્યા છો, એ બોર્ડમાં એક સાંકડા નાના નીચે થઈને જ્યારે અમે મંદિરના એક કાચા રસ્તે પ્રવેશ કર્યા, આહા, જાણે કોઈ ગીરના જંગલમાં આવી ગયા. બંને સાઈડ હરિયાળી, મોટા વૃક્ષો, કાચો રસ્તો, શાંત વાતાવરણ, ને એક સાઈડમાં નદી, નાની એવી નદી અમારી એક સાઈડ ચાલી રહી હતી. અને બંને સાઈડો વૃક્ષોનું જંગલ, નાની એવી નદી, વૃક્ષોનું જંગલ, ને જાણે કાચો રસ્તે ઉપર અમે લાગે કે કોઈ ગીરના જંગલની વચ્ચે આવી રહી છે. મિત્રો, તમે કલ્પના કરશો, આ સ્થળ રાજકોટથી ફક્ત 7 કિલોમીટર જ દૂર છે. ફક્ત 7 કિલોમીટર. આપ જોઈ શકો છો એક જંગલ, કારણ તમે જંગલમાં આવી ગયો. આવી પ્રાકૃતિક જગ્યાએ આપણા મહાદેવ જે છે એ બિરાજમાન છે. મિત્રો, એ મંદિર જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે, જેનું નામ છે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર. આપ જે જોઈ રહ્યા છો આપની સામે, આપણે પહોંચી ગયા અમે 6 મિત્ર બિલેશ્વર મહાદેવના દર્શને, અને બાઇકને પાર્ક કરીને મહાદેવના દર્શન માટેની. મિત્રો, જેવા જ અમે મંદિરના દ્વાર પાસે પહોંચે, જે બોર્ડ મારેલું હતું કે જ્યાં લખેલું હતું કે શ્રાવણ મહિનાના 4 રવિવારે સાંજે 7 વાગે ભસ્મ આરતી રહી છે. મિત્રો, તો એક દર્શનનો તે પણ એક લાવો જ છે. મિત્રો, તો મિત્રો, આ છે બિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર. આપ જોઈ શકો છો કેટલું મોટી જગ્યામાં મંદિર બનેલું છે. આપ જોઈ શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર, ખૂબ જ મોટી જગ્યામાં બનેલું આ મંદિર. આપ દર્શન કરી શકો છો બિલેશ્વર મહાદેવના. ખૂબ જ સુંદર મજાનું શિવલિંગ છે. અને મંદિરના દ્વાર તો બંધ હતા, પણ દર્શન આપ ચોક્કસથી કરી શકો છો. મહાદેવ હર સર્વેના દુઃખો હરતા ભોળાનાથનું આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં, ગણપતિજી, હનુમાનજીની મૂર્તિ, નંદી મહારાજ, કાચબાજી, સુંદર રીતે જે મંદિર બનેલું છે, અહીં માતાજીનું પણ મૂર્તિ સ્થાપિત છે. અને ખૂબ જ વિશાળ જગ્યામાં મંદિર આપ જોઈ શકો છો. ખૂબ જ વિશાળ જગ્યામાં આ મહાદેવનું મંદિર આવેલું છે. તેમની પ્રદક્ષિણા કરી લઈએ. અને એક્ઝેક્ટ પાછળ નવગ્રહ મંદિર આવેલું છે.
અને મંદિરને એક્ઝેક્ટ મહાદેવની ડાબી બાજુ આપ જોઈ શકો છો નાનકડી નદી ચેકડેમ અને ગૌમુખ અહીંયા આવેલું છે. આપ જોઈ શકો છો ચેકડેમ કે મહાદેવની એકદમ ડાબી સાઈડમાં એક નાનકડી નદીના ચેકડેમ આવેલો છે અને આ છે આપણા શ્રી બિલેશ્વર મહાદેવ. મિત્રો કહે છે કે એમના દર્શન માત્રથી સર્વે દુઃખ દૂર થાય છે, સર્વે મનોકામના પૂર્ણ થાય છે. તમારી ઉપર કોઈ દેણું હોય તે દૂર કરે છે બિલેશ્વર મહાદેવ. જેના ઉપર સરસ મજાની પેઇન્ટિંગમાં શિવ પરિવાર, મહાદેવ, પાર્વતીજી, ગણપતિજી, કાર્તિકેયજી, નંદી મહારાજ, ત્રિશુલ, કાચબ તેમજ સિંહનું સુંદર મજાનું પેઇન્ટિંગ કરેલું છે. મિત્રો મંદિરનું બારે પણ વિશાળ પ્રાંગણ છે, વિશાળ જગ્યા છે. આપ ફેમિલી સાથે અથવા તો આપના પરિવારજનો માટે કોઈ પણ મોટો કાર્યક્રમ અહીં કરવો હોય તો કરી શકો છો. કટાક્રમ વૃક્ષો સાથે ખૂબ જ ભવ્ય પાટાંગણ મંદિરમાં આવેલું છે. આપ જોઈ રહ્યા છો કેટલું ભવ્ય અહીં જગ્યા લીધી. સાથે સાથે મિત્રો અહીં યજ્ઞ માટેની એક સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે, યજ્ઞશાળા માટેની. અને મિત્રો અહીંયા બધી દિશાઓ, બધા જ ગ્રહો, બધી જ વસ્તુ લખેલી છે, બધા જ કોણ લખેલા છે, ક્યાં કોણ વિરાજમાન છે, કયો ગ્રહ ક્યાં વિરાજમાન છે, કયો કોણ ક્યાં આવે, સ્પષ્ટ રીતે અને એકદમ કઈ કોઈ પણ જગ્યાએ ન જાય એવી રીતે તમને સમજાવવામાં આવે છે. ને હવન માટેની બેસ્ટ જગ્યા છે. આપને કોઈ પણ હવન કરવા હોય તો એના માટે શ્રેષ્ઠ જગ્યા છે. આપને દરેક રીતે અહીં સમજાવવામાં આવ્યું છે કે કોણ ક્યાં બેસે, કયો ગ્રહ શું છે, બધી જ વસ્તુ. મિત્રો અહીં મંદિરમાં સાથે દેશી ગૌ માતાઓનું ગૌશાળા પણ આવેલી છે, દેશી ગૌ માતાઓ આવેલા છે અને ખૂબ જ એ પ્રેમથી આપની પાસે આવશે. જો આપણે કઈ રોટલી કે કઈ લઈને આવ્યો તો આપણે હાથે ખાસે નંદી મહારાજ પણ છે. ખૂબ જ વિશાળ અને સારી એવી ગૌશાળા, દેશી ગૌ માતાઓની પણ ગૌશાળા મંદિર ખાતે આવેલી છે. તો આપ તે પણ તેમના દર્શનનો અને તેમના પુણ્યનો પણ લાભ લઈ શકો છો. અમે સૌ મિત્રોએ ત્યાં પ્રસાદનો લાભ લીધો. અમે 6 મિત્રો ત્યાં ગયેલા હતા, દિનેશ, રાજા, અંકિત, ભાવિન અને હું. મિત્રો ત્યાંથી ચાની પ્રસાદી લઈ અને અમે 6 મિત્રો ધીરે ધીરે હવે અમે આગળ નીકળી રહ્યા હતા, આગળ વધી રહ્યા હતા. અને આપ જોઈ શકો છો ભવ્ય પાટાંગણમાં આવેલું શ્રી બિલેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં પરિવાર સાથે આવી શકો છો, જોઈ શકો છો, દર્શનનો લાભ લઈ શકો છો. મિત્રો ત્યારબાદ અમે સૌ મિત્રો મહાદેવના દર્શન કરી અને ફરી પરત પડ્યા. જેમાં ટ્રેન ફરી રાજકોટ તરફ જઈ રહી છે તેવી જ રીતે અમે પણ રાજકોટ તરફ જઈ રહ્યા હતા. અને મિત્રો રસ્તામાં એક મેગીના વખણ સંભળાતો હતો, મેગીની મજા લઈ અને અમે રાજકોટ ફરી નીકળી ગયા હતા. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો. હર હર મહાદેવ. વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું આ વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ ગમરાના જય શ્રી રામ. હર હર મહાદેવ.